સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડમાં મોટા સમાચાર સામે આવ્યા। તત્કાલીન કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલાની બદલી કરી દેવામાં આવી। પીએ જયરાજસિંહ ઝાલાની મૂડી ખાતે બદલી કરાઈ છે। ક્લાર્ક મયુરસિંહ ગોહિલને ધાંગધ્રા ખાતે બદલી કરાઈ છે। હજુ પણ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે। તો સુરેન્દ્રનગર ખાતે ઈડીએ તપાસ કરી હતી, ત્યારબાદ તત્કાલીન કલેક્ટરની ધરપકડ કરવામાં આવી। જોકે હવે તેના જેટલા પણ આસપાસના લોકો હતા તેમના ઉપર સકંજો કસાઈ રહ્યો છે, તેમની સામે પણ કડક તપાસ થઈ શકે છે। તો તત્કાલીન કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલાની પણ મૂડી ખાતે બદલી કરી દેવામાં આવી છે। તો આ સાથે જ ક્લાર્ક મયુરસિંહ ગોહિલને પણ ધાંગધ્રા ખાતે બદલી કરવામાં આવી છે। ઈડીની તપાસમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી હાલમાં જેલ હવાલે છે, તેમજ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ પણ રિમાન્ડ પર છે। તેમને દિલ્હી લઈ જવામાં આવશે, ત્યાં પણ તેની કડક પૂછપરછ કરવામાં આવશે। પૂછપરછ દરમિયાન કેટલાક મોટા ખુલાસા પણ થઈ શકે છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા શાહરૂખ સિપાહી અમારી સાથે જોડાઈ ગયા છે। શાહરૂખ, હજુ પણ કેટલાક લોકો પર સકંજો કસાઈ શકે છે, કેટલાકની પૂછપરછ પણ થઈ શકે છે। જી ભાવિની, જરૂર કે સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડાનો મામલો હાલ સામે આવ્યો છે, જેમાં તત્કાલીન કલેક્ટર ના પીએ છે જયરાજસિંહ ઝાલા અને તેઓની મૂડી ખાતે બદલી કરી દેવામાં આવી છે। સાથે જ જે ક્લાર્ક હતા મયુરસિંહ ગોહિલ, તેઓને ધાંગધ્રા ખાતે બદલી કરવામાં આવી છે। સાથે જ ઈડીની તપાસમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી છે તે હાલ જેલ હવાલે છે, તેમજ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ રિમાન્ડ પર છે, તેમજ અધિક કલેક્ટર ચીટનીસ સહિતના મોટા ભાગની બટાઈ અને તેઓના પણ નામ ખુલતા સમગ્ર કલેક્ટર કચેરીમાં હાલ ચકચાર મચી જવા પામ્યું છે। ત્યારે હજુ તપાસમાં અનેક નવા ખુલાસા થાય તેવી પણ એક શક્યતા સેવાઈ રહી છે। સાથે જ જે અધિક નિવાસી કલેક્ટર છે આર.કે. ઓઝા, તેઓની સામે પણ સકંજો કસાય અને તેઓની પણ પૂછપરછ થાય તેવી પણ એક શક્યતા સેવાઈ રહી છે। જી, આભાર માહિતી માટે।